મારું નામ છે સરફરાજ અહેમદ પટેલ. મારું રહેવાનું છે જંબુસર તાલુકો, જિલ્લો ભરૂચ અને ગામનું નામ છે ખાનપુર ડે. અને મારા છોકરાનું નામ છે અબુબકર સરફરાજ પટેલ. અને એની જે હિસ્ટ્રી છે કે ભાઈ ઘરના વારામાં રમતો હતો અને દાઝી ગયેલો. દાઝી ગયા પછી એ ભાઈને એક સવા મહિને એને રૂઝ આવી. એની ચામડી આંગળી આ ટાઈપની રહી ગઈ હતી. એની ચામડી આવવાથી એની આંગળી સીધી પછી ના થતી હતી. એના માટે હું ઘણી હોસ્પિટલ ફર્યો. તો મને જંબુસરના હોસ્પિટલમાંથી અહીંયા સુરતનું એડ્રેસ આપ્યું કે સુરતની ફલોણી હોસ્પિટલ છે, ત્યાં પહોંચી જાઓ. ત્યાં પહોંચ્યા તો ત્યાંથી અમને કિરણ હોસ્પિટલનું કીધું. તો અમે કિરણ હોસ્પિટલમાં આવ્યા. તો અમે અહીંયા આવીને પહેલાં અમે ડૉક્ટર અરવિંદ પટેલને મળ્યા. પૂછ્યું અહીંયા આવીને કે આનો ડૉક્ટર કોણ છે? કે ડૉક્ટર અરવિંદ પટેલ. તો અમે ડૉક્ટર અરવિંદ પટેલની મુલાકાત લીધી. એમણે અમને સમજાવ્યા કે આ રીતનું છે, આ રીતનું પ્લાસ્ટિક સર્જરી કરવી પડશે અને એના માટે પહેલો તમારે રિપોર્ટ કાઢવો પડશે. અને રિપોર્ટ કાઢ્યા પછી તમે દૂરથી આવ્યા છે તો તમે ઘરે જઈ શકો છો. ફરી તમે સોમવારે એડમિટ થઈ શકો છો. એટલે પછી અમે આપણે શનિવારે આવ્યા હતા. શનિવારે આવીને રિપોર્ટ કરાવીને ગયા. પછી અમે ફરી સોમવારે આવ્યા પછી અમે એડમિટ થયા પછી અહીંયા અમે હોસ્પિટલનું જે રિઝલ્ટ જોયું એ અમે ખરેખર બહુ મોટી હોસ્પિટલ જોઈ. અને હોસ્પિટલ જોઈને અમને એવું તો લાગતું હતું કે બહુ ચાર્જ હશે અને બહુ હેવી છે. પણ અહીંયા બહુ સારું રહ્યું અને અહીંના સ્ટાફનો વર્તર બી બહુ સારો છે અને સાફ સફાઈ બી એવી છે. અમે પૂરા દવાખાનામાં ફર્યા પણ અમને દવાની ક્યાંય ગંધ નથી મળી કે કોઈ દવાની ગંધ આવે. બીજી એક વાત કે સાફ સફાઈ બહુ છે. અહીંયાનું રિઝલ્ટ સારું છે અને અમને પસંદ આવ્યું. અને મેં મારા વોટ્સઅપના સ્ટેટસ પર અને ફેસબુક પર મૂકેલું છે અહીંયાનું. અને આજે અમને ડિસ્ચાર્જ કરે છે અને અમે અહીંયાથી ખુશીથી જઈએ છીએ અને બધાનો અભિનંદન કરીએ છીએ. મને કોઈ એમ પૂછે કે ભાઈ તમે આ હોસ્પિટલમાં સર્વિસ કરી તો કેવું, તો હું બધાને પહેલાં એ જ કહીશ કે ભાઈ કિરણ હોસ્પિટલમાં જે સર્વિસ છે એ મને બીજે ક્યાંય નથી મળી. અને કિરણ હોસ્પિટલની સલાહ હું બીજા મારા રિલેટિવ, મારા સંબંધવાળા, મારા દોસ્તારોમાં અને જ્યાં મારી કોન્ટેક્ટ છે ત્યાં મેં એ લોકોને કિરણ હોસ્પિટલનું કોન્ટેક્ટ કરાવીશ. કેમ કે મને પોતે સર્વિસ મળી, મને સંતોષ છે અને બીજા લોકોને સંતોષ થાય એવું ઈચ્છું છું.